હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 4 જેની સ્વ અધ્યયન પોથીનું 100% સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચોથું ચેપ્ટર છે ભૂમિતિના પાયાના ખ્યાલો, જેની સરસ મજાની જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકની સમજૂતી તમને જય સર દ્વારા આપવામાં આવેલી છે, તો એના વિડીયો બી તમે નિહાળી શકશો। તો પહેલું સાચો વિકલ્પ પસંદ કરી કૌંસમાં લખો। તો પંચકોણમાં વિકર્ણની સંખ્યા કેટલી હોય છે? તો કે 5। આપેલ આકૃતિમાં કેટલા રેખાખંડો છે? તો કે 10। ત્રીજું, 3 અસમરેખ બિંદુઓ આપેલા છે, તો 2 બિંદુઓમાંથી કુલ કેટલી રેખાઓ પસાર થાય? 3। તો વિદ્યાર્થી મિત્રો, તમારે સરસ મજાના પાઠ્યપુસ્તકના વિડીયો લેક્ચર જોતા હોય, ખાસ કરીને મિત્રોની કમેન્ટ આવે છે પરીક્ષાના પેપરની અમારે અત્યારથી તૈયારી કરવી છે, અમારે સારી ટકાવારી મેળવવી છે, સારા માર્ક્સ મેળવવા છે, તો આ બધું ક્યાંથી મળશે? તો મિત્રો દરેક વિષયના વિડીયો લેક્ચર આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરોની પીડીએફ, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વાઇઝ સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિના વિડીયો નિહાળી શકશો। લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરે છે, જો તમને ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને જાણ કરી શકો છો। આપેલ આકૃતિમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે? બરાબર, તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી એટલે કે 6 છે। ત્યાર પછી આપેલ આકૃતિમાં ખૂણો y માટે શું લખી શકાય નહીં? તો ખૂણો pxy લખી શકાય નહીં। ખાલી જગ્યા પૂરો। રેખાખંડ AB ને સંકેતમાં AB રેખાખંડ વડે દર્શાવાય છે। બહુકોણમાં પાસે ન હોય તેવા 2 શિરોબિંદુઓને જોડવામાં આવે તો તેને વિકર્ણ કહેવાય। સામાન્ય અંત્ય બિંદુઓમાંથી ઉદ્ભવતા 2 કિરણો ખૂણો રચે છે। વક્રના છેડા જોડાયેલા હોય તો તેને રેખા કહે છે। અનંત લંબાઈ સુધી જતી 2 રેખાઓ જે એકબીજાને મળતી નથી તેને સમાંતર રેખાઓ કહે છે। એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે। 2 બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે છે। 2 રેખાખંડ એક બિંદુમાં છેદે છે। એક કાગળ પર દોરેલા ખૂણાની ભુજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખૂણોનું માપ બદલાતું નથી। 2 રેખાઓ AB અને CD સમાંતર હોય તો તેને સંકેતમાં AB સમાંતર CD વડે દર્શાવાય છે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટા જણાવો। તો 2 સમાંતર રેખાઓ અમુક સમયે એકબીજાને મળે છે, ખોટું। 2 બિંદુમાંથી અનેક રેખાઓ પસાર થઈ શકે છે, ખોટું। ખૂણો ABC અને ખૂણો CBA સમાન ખૂણો દર્શાવે છે, ખરું। બાજુઓની જોડ જે બિંદુએ મળે છે તેને શિરોબિંદુ કહે છે, ખરું। ખૂણો દર્શાવીએ ત્યારે શિરોબિંદુ દર્શાવતો મૂળાક્ષર હંમેશા વચ્ચે જ લખવામાં આવે છે, ખરું। રેખા PQ ને સંકેતમાં PQ રેખાખંડ વડે દર્શાવાય છે, ખોટું। નીચે આપેલી માહિતીનો ઉપયોગ કરી જવાબ આપો। આપેલ આકૃતિમાં ખુલ્લો વક્ર છે કે બંધ વક્ર તે જણાવો। બંધ વક્ર છે, બીજામાં ખુલ્લો, ત્રીજામાં ખુલ્લો, ચોથામાં ખુલ્લો। પ્રશ્ન 5, આપેલ આકૃતિમાં દર્શાવેલા તમામ બિંદુઓ અને રેખાખંડના નામ લખો। તો બિંદુ ABCDE, રેખાખંડ AB BC CD DE અને EA। આગળ બીજું લઈએ, બીજાની અંદર બિંદુઓ છે ABCDEF, રેખાખંડ ABCD અને EF। આગળ ષટકોણ ABCDEF દોરી તેના બધા વિકર્ણો દોરો તથા દરેક વિકર્ણનું નામ લખો। તો વિકર્ણો વિદ્યાર્થી મિત્રો વચ્ચે દોર્યા છે અને બધાના નામ અહીંયા આપવામાં આવેલા છે। પ્રશ્ન 7, આકૃતિમાં નીચે દર્શાવેલ ખૂણાઓને 3 મૂળાક્ષરોનો ઉપયોગ કરી નામ લખો।
તો ખૂણો પહેલો ડીબીસી, બીજો ઈબીસી, ત્રીજો એબીસી, ચોથો એબીડી. ચલો જાતે કરીએ. તો અહીંયા આપણે લખવાનું છે શું છે? આકાશના તારાઓ. તો બિંદુ, દોરીનો ટુકડો, રેખા, 4 રસ્તા, છેદતી રેખા, રેલવેના પાટા, સમાંતર રેખા, ટોર્ચનો પ્રકાશ, કિરણ, 5 બાજુઓથી બનતી બંધાકૃતિ બહુકોણ, પેન્સિલની અણી, બિંદુ, અંગ્રેજી મૂળાક્ષર એક, છેદતી રેખા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. તમને આ સોલ્યુશન કેવું લાગ્યું ચોક્કસથી કમેન્ટ કરો. અને પરીક્ષાના પેપરો છે મેં કહ્યું એ પ્રમાણે એપ્લિકેશન ડાઉનલોડ અત્યારે જ કરી નાખો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.